નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં રણજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામના ડેપ્યુટી સરપંચ અને ઘોઘંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલબેન પટેલ પર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે ગોળી બાજુમાંથી નીકળી જતા મિત્તલબેન પટેલનો જીવ બચી ગયો હતો। ઘટનાના પગલે વિસ્તારમાં ભારે એરાટી વાપી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના મંગળવારે સાંજે બની હતી। મળતી માહિતી મુજબ બે અજાણ્યા યુવક મોટરસાયકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા અને તે બંનેની ઉંમર 20 થી 25 વર્ષની આસપાસ હોવાનું અનુમાન છે। તેમાંથી એક યુવકે મિત્તલ પટેલની પાસે ચેલાવાડ જવાનો રસ્તો પૂછ્યો હતો। થોડી વાર પછી તે જ વ્યક્તિ ફરીથી પાસે આવીને ફરી એકવાર રસ્તો પૂછવાનું બહાનું બનાવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી વખત રસ્તો પૂછ્યા બાદ હુમલાખોરોએ અચાનક અપશબ્દ બોલીને મિત્તલ પટેલના માથે તરફ બંદૂક તાકીને ફાયરિંગ કર્યું હતું। જોકે સદનસીબે ગોળી મિત્તલબેન પટેલની એક બાજુથી નીકળી ગઈ હતી, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો। ફાયરિંગ કર્યા બાદ બંને આરોપી તાત્કાલિક પોતાની મોટરસાયકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા